ભારતમાં દર ત્રીજું બાળક મોટાપાનો શિકાર છે અને ખરેખર આ આપણા માટે ચિંતાનો વિષય છે. 2003 થી લઈ અને 2023 સુધીની અલગ અલગ જે સ્ટડીઝ થઈ છે એના એનાલિસિસ મુજબ ભારતની અંદર 8.4 બાળકો ઓબેસિટીનો શિકાર થઈ ચૂક્યા છે અને 12.4% બાળકો ઓબેસિટી સામે ઝઝૂમી રહ્યા છે. ખરેખર આ આપણા માટે બહુ જ ભયાનક સ્થિતિ છે અને એ સાથે જ દુનિયાની અંદર ભારત ચાઇલ્ડ ઓબેસિટીમાં બીજા નંબરે છે. એટલે કે આપણો દેશ જે છે એ વિશ્વની અંદર બાળકોની ઓબેસિટીમાં એટલે કે વધારે વજનવાળા બાળકોમાં બીજા નંબર પર છે. અને ખરેખર આ આપણા બધાના માટે ચિંતાનો વિષય બની ગયો છે, કેમ કે આપણું ભારતનું ભવિષ્ય ખરેખર જોખમમાં છે. કેમ કે આપણું આવનારું ભવિષ્ય એટલે કે આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. અને જો એ જ હેલ્ધી નહીં હોય, એ જ અનહેલ્ધી હશે અને નાની ઉંમરમાં વધારે રોગોના શિકાર થઈ જશે, તો સમૃદ્ધ ભારત, સશક્ત ભારત અને વિકસિત ભારતનો જે આપણો નારો છે એ ખરેખર કંઈક ને કંઈક અટવાશે, ખોરવાશે. તો આપણે આપણા ભારતને તંદુરસ્ત બનાવવું છે, તો આપણે આપણા બાળકોને ખરેખર હેલ્ધી બનાવવા ખૂબ જરૂરી છે. અને અત્યારના આ બધા પ્રોબ્લેમો કેમ વધી રહ્યા છે, બાળકોની અંદર ઓબેસિટી કેમ વધી રહી છે, એ પણ ખરેખર જાણવા જેવો વિષય છે. એવું તો શું બાળકો કરી રહ્યા છે, એમની લાઈફસ્ટાઈલમાં એવો શું બદલાવ આવી રહ્યો છે અને આપણે પેરેન્ટ્સ પણ એવી શું ભૂલો કરી રહ્યા છીએ કે જેના કારણે બાળકોની અંદર ઓબેસિટીનું પ્રમાણ વધતું જાય છે. તો એના વિશે જ આપણે વાત કરવાના છીએ. અને હેલ્થ એક્સપર્ટના કહેવા પ્રમાણે આ સ્થિતિ ખરેખર બહુ જ દયનીય છે, ભયજનક છે, ચિંતાજનક છે. અને એમના કહેવા પ્રમાણે ભારતના બાળકોનો ખાવા પીવાની આદતો બિલકુલ બદલાઈ ગઈ છે, જેના કારણે બાળકો મોટાપાનો શિકાર થતા જાય છે. તો એવી કઈ આદતો છે, એવા કયા કારણો છે જેના કારણે ભારતનું દર ત્રીજું બાળક મોટાપાનો શિકાર થતું જાય છે? તો ચાલો જાણીએ એના વિશે. સૌથી પહેલા તો બાળકો પેકેટ્સ ફૂડનો વધારે સેવન કરે છે. એક સર્વે પ્રમાણે એવું જોવા મળ્યું છે કે બાળકો જે છે એ વધારે પડતા પેકેટ્સ ફૂડનો સહારો લે છે અને આ પેકેટ્સ ફૂડ બાળકોની અંદર મોટાપો વધારતું જાય છે. અને એક સ્ટડીઝ અને ઘણા બધા એવા રિપોર્ટ્સ અનુસાર એવું જાણવા મળ્યું છે કે જે પેકેટ્સ ફૂડ આવે છે એની અંદર સુગરનું પ્રમાણ વધારે હોય છે, સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે બાળકો મોટાપાનો શિકાર થતા જાય છે. અને હા, સ્ટડીઝ અનુસાર એ પણ જાણવા મળ્યું છે કે પશ્ચિમી દેશો કરતા ભારતના દેશના જે પણ પેકેટ્સ ફૂડ બનાવવામાં આવે છે એની અંદર સુગર અને સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે બાળકો મોટાપાનો શિકાર થતા જાય છે અને બીજી અનહેલ્ધી આદતોના કારણે કંઈક ને કંઈક એમને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ઊભા થતા હોય છે. બીજો પ્રોબ્લેમ એ છે કે બાળકો જંક ફૂડ વધારે ખાઈ રહ્યા છે અને એનું રીઝન એક જ છે, એમના પેરેન્ટ્સ. કેમ કે પેરેન્ટ્સ અત્યારે એટલા બધા બિઝી થઈ ગયા છે, એમની લાઈફસ્ટાઈલ એટલી બધી બિઝી હોય છે કે એમને સારી રીતે બાળકને શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક ખોરાક બનાવીને આપવાનો ટાઈમ હોતો નથી. અને એના કારણે એ વધારે પડતા જંક ફૂડનો સહારો લે છે અને બાળકોને જંક ફૂડ ખવડાવતા હોય છે, જેના કારણે બાળકોને પૌષ્ટિક જે આહાર મળવો જોઈએ, પોષણ જે મળવું જોઈએ એ પ્રોપર માત્રામાં મળતું નથી અને બાળકો મોટાપાનો શિકાર થાય છે અને સાથે સાથે અન્ય પ્રોબ્લેમો પણ ઊભા થતા હોય છે. અને જનરલી બાળકોની ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આપણે જોઈ રહ્યા છીએ કે આપણું આસપાસનું બાળક જે 1 વર્ષનું હોય, 2 વર્ષનું હોય ત્યારથી જ, હું તો 2 વર્ષ તો બહુ વધારે કહું છું, પણ નાનું હોય ત્યારથી જે મોબાઈલનું એને એડિક્શન થઈ જતું હોય છે, તો વધારે પડતું મતલબ એની ફિઝિકલ એક્ટિવિટી બિલકુલ બિલકુલ ઓછી હોય છે, જેના કારણે પણ બાળક મોટાપાનો શિકાર થતું જાય છે. આપણે જોઈએ છીએ કે જ્યારે આપણો બાળપણનો સમય હતો ત્યારે આપણે વધારે પડતા ઘરની બહાર રહેતા હતા, મેદાનમાં મિત્રો સાથે ઘણી બધી એવી રમતો રમતા હતા કે જેના કારણે આપણી ફિઝિકલ એક્સરસાઇઝ થઈ જતી હતી. તો અત્યારના બાળકની એક્સરસાઇઝ બિલકુલ ઓછી છે, એના કારણે બાળકો મોટાપાનો શિકાર થતો જાય છે.
અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, આજે બાળકો મોબાઈલના નેજા હેઠળ આવી ગયા છે, એટલે કે મોબાઈલે એમને ગુલામ બનાવી દીધા છે અને એના કારણે એમનું બ્રેન તો ડેડ થઈ જ રહ્યું છે, પણ સાથે સાથે એમની ફિઝિકલ હેલ્થ પણ ખરાબ થઈ રહી છે. એનું રીઝન એક જ છે, સ્ક્રીન ટાઈમ એમનો વધારે છે, કંઈક ને કંઈ સ્ક્રીન પર સ્ક્રોલ કરતા રહેતા હોય છે અને કંઈ પણ ખાવાની એડ જોઈને એ પ્રમાણેનું ખાવાનું પણ મંગાવતા થઈ ગયા છે, જેના કારણે એમના હેલ્થ ઉપર ખરેખર બહુ જ ખરાબ અને માઠી અસર પડી રહી છે. આપણું ભવિષ્ય ખરેખર જોખમમાં છે. એટલે બાળકોને આ મોબાઈલના એડિક્શનથી દૂર કરવા ખૂબ જરૂરી છે, જેના કારણે એમની ઓબેસિટી વધી રહી છે. અને બીજું, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ટાર્ગેટ પૂરા કરવાની હોડમાં, કોમ્પિટિશનમાં, હેલ્ધી કોમ્પિટિશન નહીં, અનહેલ્ધી કોમ્પિટિશનનો અત્યારે બાળકો શિકાર થતા જાય છે. એમના ઉપર એટલું બધું પ્રેશર છે, સ્કૂલ, ટ્યુશનનું હોમવર્ક, એટલા બધા એના ટાર્ગેટ એને આખા દિવસમાં એચીવ કરવાના હોય છે, જેના કારણે એનો સ્ટ્રેસ બહુ જ વધી રહ્યો છે અને એના કારણે પણ બાળકો મોટાપાનો શિકાર થતા જાય છે. ઓછા પ્રમાણમાં પાણી પીવાના કારણે બાળકો પ્રોપર માત્રામાં પાણી પીતા નથી અને એટલા માટે એમની બોડી હાઇડ્રેટ રહેતી નથી. જેટલી માત્રામાં પાણી પીવું જોઈએ એટલું પાણી ના પીવાના કારણે બધા ઓર્ગન સારી રીતે વર્ક નથી કરી શકતા અને પાચન શક્તિ મંદ પડતી જાય છે અને બીજા બધા પ્રોબ્લેમો વધતા જાય છે. તો આ પણ એમને ખરેખર ચેન્જ કરવા જેવી બાબત છે. અને સાથે સાથે બાળકો જેટલો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ એટલો પૌષ્ટિક ખોરાક લેતા નથી. સંતુલિત આહારની જરૂર હોય છે એમને, સંતુલિત આહાર પ્રોપર પ્રમાણમાં લેતા નથી. વિટામિન્સ, મિનરલ, ફાઈબર, પ્રોટીન આ બધી જ આખા દિવસની જરૂરિયાત હોય છે, એ પ્રોપર પ્રમાણમાં ફિલફુલ થતી નથી. એના કારણે પણ બાળકો મોટાપાનો શિકાર થતા જાય છે. અને બાળકો ઊંઘ બરાબર લેતા નથી, એમની સ્લીપિંગ સાયકલ બહુ જ ડિસ્ટર્બમાં છે. મોટાભાગના બાળકો રાત્રે મોડા સુધી જાગતા હોય છે અને વેબ સિરીઝ જોતા હોય છે, કામ ના હોય તો પણ કંઈક ને કંઈક ટીવી પર દેખતા હોય છે, રાત્રે મોડે ઊંઘતા હોય છે અને સવારે મોડા ઉઠે છે. એના કારણે એમના હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત, ઘણા પેરેન્ટ્સ તો એવું કહેતા હોય છે કે મારું બાળક જે છે એ રાત્રે મોડા સુધી વાંચતું હતું એટલે સવારમાં લેટ જ ઉઠે ને. તો આપણે આ બાળકોને બેડ હેબિટ શીખવાડી રહ્યા છીએ. ખરેખર બાળકને રીડિંગ કરવું ખૂબ જરૂરી છે. એજ્યુકેશન માટે રીડ કરવું એ જરૂરી છે, એને તૈયારી પણ કરવી પડે, પણ એના માટે રાતના ઉજાગરા કરવા બેટર નથી. એને એની ઊંઘ પ્રોપર માત્રામાં લેવી જોઈએ. એટલે ખરેખર આપણે બાળકોને સ્લીપિંગ પેટર્ન અત્યારથી જ શીખવાડવી જોઈએ કે રાત્રે 10 વાગે સૂઈ જવું જોઈએ અને સવારે વહેલા ઉઠો, 3 વાગે, 3:30 વાગે ઉઠો. સવારના ખુશનુમા વાતાવરણમાં, બ્રહ્મ મુહૂર્તમાં વાંચેલું બધું જ યાદ રહી જાય. અને અત્યારે તો તમે જોઈ રહ્યા છો કે સવારમાં 3 વાગે, 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જે લોકો મેડિટેશન કરે છે, અફર્મેશન કરે છે, એમની બધી વિશિસ પૂરી થાય છે. જો તમે સવારમાં વાંચશો તો ખરેખર તમને યાદ રહી જશે. જો વિશિસ પૂરી થતી હોય તો પછી રીડ કરેલું કેમ ના યાદ રહે? તો એક હેલ્ધી હેબિટ કે ભાઈ આપણે સવારમાં ઉઠવું, કેટલા વાગે વાંચવું, આ હેબિટ પણ કેળવવી ખૂબ જરૂરી છે. અને અત્યારના પેરેન્ટ્સની લાઈફસ્ટાઈલ પણ બાળકો ઉપર અસર કરી રહી છે. પેરેન્ટ્સની લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે એટલે બાળકોની લાઈફસ્ટાઈલ અને ખાવા પીવાનું બદલાઈ રહ્યું છે. તો પેરેન્ટ્સે પણ પોતાની લાઈફસ્ટાઈલ કરેક્ટ કરવી ખૂબ જરૂરી છે. તો આ બધા રીઝન છે કે જેના કારણે બાળકોનું વજન વધતું જાય છે અને ભારતનું દર 3જું બાળક મોટાપાનો શિકાર થતું જાય છે. આપણે આ રેશિયો ઓછો કરવો હોય તો આપણે જ જાગૃત થવાની જરૂર છે. અને જો બાળકો મોટાપાનો શિકાર થાય છે, એમના શરીરની અંદર બીજા ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે, જેમ કે ડાયાબિટીસનો શિકાર થઈ શકે છે, કોલેસ્ટ્રોલ પણ આવી શકે છે, અથવા તો હાર્ટ રિલેટેડ ઇસ્યુ, હાર્ટ ડિસીઝ, હાર્ટ સ્ટ્રોક, ઘણા બધા એવા પ્રોબ્લેમો છે કે જે ડિસીઝનો શિકાર બાળક બની શકે છે. તો આ બધાથી જો બચવું હોય તો આપણે સજાગ થવાની જરૂર છે અને આપણા બાળકને આપણે પૌષ્ટિક અને હેલ્ધી હેબિટો શીખવાડવી ખૂબ જરૂરી છે. અને એના માટે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, જેથી હું એક નાના બાળકની હેબિટ્સ ચેન્જ કરવામાં થોડો ઘણો મારો રોલ અદા કરી શકું. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો. અને આવા જ હેલ્ધી વિડીયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો.